गच्छामि खमासनो वर्धयामि जयति गच्छामि खमासनो वर्धयामि जयति इसका सुधाई सुखद शरीर निराबाद सुख संयम यात्रा निरोधो जी स्वामी जाता जी हाथ पड़े ना देसो जी स्वामी खमासनो वर्धयामि जयति जयति चार आप दिशा में अभूत जब यत्र राइखा धरती की आपत्ति अमर बच्चे पानी में होती आलाव चलते चलते वसूरी भाषा है जमी की बहुत जेवन पड़ेगा तुम बाबा तू भी जाना हम न जाना तो शादी खमासनो वर्धयामि गुरु से इच्छा नहीं खमासनो वर्धयामि जयति चार संदेश में संदेश इच्छा शादी खमासनो वर्धयामि जयति चार संदेश में इच्छा शादी खमासनो वर्धयामि जयति सारी भगवान सारी गरीब नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणं एसो पंचनमुक्कारो सवपावपणासनो मंगलाणं च सव्वेसिं पठमं हवै मंगलम् नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने श्री शंखेश्वर मंडन पार्श्वजिन प्रणत कल्पतरुकल्प चूरय दुष्टव्रातम् पूरय मे वाञ्छितं नाथ सर्वारिष्ट प्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतम स्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणम् ॐ ह्रीं ॐ नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पठमं हवै मंगलम् चत्तारि मंगलम् हरिहन्ता मंगलम् सिद्धा मंगलम् साहू मंगलम् केवली पन्नतो धम्मो चत्तारि लुगुत्तमा हरिहन्ता लुगुत्तमा सिद्धा लुगुत्तमा साहू लुगुत्तमा केवली पन्नतो धम्मो लुगुत्तमो
પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલીપન્નતં ધમ્મં શરણં પવજ્જામિ કલિકાળ શરણો ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આજે આપણે એક નવો વિષય શરૂ કરી રહ્યા છીએ, શ્રાવકની દિનચર્યા. શ્રાવકે સવાર કેટલા વાગે ઉઠવું જોઈએ, એના પછી શું કાર્ય કરવાનું, એના પછી કઈ રીતે આગળ વધવાનું અને સાંજે કઈ વિધિથી સુવાનું, એ આખી દિનચર્યામાં બધી વિધાન આવશે બધા. તો એનો પહેલો શ્લોક જે છે, બ્રાહ્મે મુહૂર્તે ઉત્તિષ્ઠે પરમેષ્ઠિ સ્તુતિમ પઠન કિમ ધર્મા કિમ કુલશ્ચાસ્મિન કિમ વ્રતોસ્મિ ઇતિ સ્મરણ. તો સવારે ઉઠવાનો સમય જે છે એટલે કે બ્રાહ્મે મુહૂર્તે ઉત્તિષ્ઠે, સવારે બ્રાહ્મ મુહૂર્ત જ્યારે હોય ત્યારે ઉઠવાનો સમય શ્રાવક માટે બતાવ્યો છે. એટલે હવે જૈન માટે ખબર નથી, પણ શ્રાવક માટે આ સમય બતાવ્યો છે. જૈન માટે કયો સમય બતાવ્યો મને ખબર નથી, સૂર્યોદય પછી. એટલે શ્રાવક માટે ત્યાં લખ્યું છે, શ્રાવકની દિનચર્યા શબ્દ ત્યાં વાપર્યો છે. તો શ્રાવકનો પહેલા અર્થ સમજી લો. પહેલા શ્રાવકનો અર્થ શ્રાવક, તો શ્ર અક્ષરથી પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા કરે અથવા નિયમિત પ્રવચનનું શ્રવણ કરે એટલે શ્ર. વ થી જે છે વિનય વિવેક, હરેક વસ્તુમાં પોતે વિવેક રાખે. અને ક થી ક્રિયા, પરમાત્માએ બતાવેલું ક્રિયા યોગ્ય છે એને સતત કરે, તેને શ્રાવક કહેવાય. તો આ શ્રાવકની દિનચર્યા જે છે એમાં શ્રાવક જે છે સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠે. તો બ્રાહ્મ મુહૂર્ત એટલે શું, પહેલા એ સમજી લઈએ આપણે. પેલા બ્રહ્મ શબ્દને સમજીએ. બ્રહ્મ એટલે પરમાત્મા, બ્રહ્મ એટલે આત્મા, વિશુદ્ધ આત્મા, એવા ઘણા બધા શબ્દો એના અર્થ છે. તો બ્રહ્મ શબ્દ જે છે આપણે ત્યાં ઘણા અર્થમાં વપરાયો છે. બ્રાહ્મ મુહૂર્ત શબ્દમાં બ્રહ્મ શબ્દ વપરાયો છે, બ્રહ્મચર્યમાં બ્રહ્મ શબ્દ વપરાયો છે કે પરમાત્મામાં સતત રહેવું એ બ્રહ્મચર્ય. બીજું બ્રહ્મનો અર્થ બ્રહ્મ કમળ એવો શબ્દ આપણે ત્યાં છે. આપણે ત્યાં આ જે ભાગ જે છે ને સહસ્રાર, એ સાતમું જે ચક્ર, એને બ્રહ્મ કમળ શબ્દ વપરાયો છે. ત્યાં 1000 પાંખડી વાળું કમળ એ અહીંયા રહેલું જે છે, સૂક્ષ્મ શરીરમાં રહેલું જે છે. અને જ્યારે વ્યક્તિ કેવળ જ્ઞાન વગેરે પામે ત્યારે કમળ એકદમ ખીલી ઉઠતું હોય છે. 1000 પાંખડી વાળું એ જે સહસ્રાર જે કહેવાય એ આ બ્રહ્મ કમળ એને પણ કહેવાય છે. પછી બ્રહ્મનાદ, આવા ઘણા બધા શબ્દો બ્રહ્મને લગતા આવા ઘણા બધા શબ્દો આપણે ત્યાં બતાવવામાં આવ્યા છે. અને એટલે મુહૂર્ત જે છે, બ્રાહ્મ મુહૂર્ત એટલે બ્રહ્મ એટલે પરમાત્મા, એને પામવાનું જે મુહૂર્ત, એને સ્પર્શવાનું મુહૂર્ત એટલે બ્રાહ્મ મુહૂર્ત. દિવસના 15 મુહૂર્ત હોય છે, રાત્રિના પણ 15 મુહૂર્ત હોય છે. એમાં જે 14મું રાત્રિનું જે 14મું મુહૂર્ત જે છે એનું નામ બ્રાહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. એટલે સૂર્યોદય પહેલાની 96 મિનિટ પહેલા શરૂ થાય અને 48 મિનિટ પૂરું થઈ જાય. એટલે કે સૂર્યોદય પહેલાની 48 મિનિટ, એની પહેલાની આખી 48 મિનિટ જે છે એને બ્રાહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. એ સમયમાં ઉઠવાનું આપણે ત્યાં કહેવામાં આવ્યું છે. આપણે થોડું પરિશ્રમમાં આના વિશે થોડું સમજાવેલું કે આ સમય જે છે ને એ બ્રાહ્મ મુહૂર્તમાં લગભગ કહી શકાય કે આરંભ સમારંભ એ ટાઈમમાં લગભગ બંધ હોય, અને એ ટાઈમમાં મોટા ભાગના પાપો લગભગ બંધ હોય, અને એના પછીના સમયમાં લગભગ બધા પાપો આરંભ સમારંભ બધું શરૂ થઈ જતું. અને બીજું આ બ્રાહ્મ મુહૂર્તના સમયમાં જે છે એ સમયે આપણા બધા હિન્દુ સંન્યાસી કહેવાય, જે સંતો કહેવાય, એ બધા પણ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરતા હોય છે એ ટાઈમમાં. અને આપણા આચાર્ય ભગવંતો, પન્યાસ, ગણિત ભગવંતો અને અલગ અલગ ગુરુ ભગવંતો જે મહાત્માઓ જે છે, સાધુ સાધ્વી બધા જ એ સમયમાં ઉઠી સવારના કોઈ પ્રતિક્રમણ, કોઈ જાપની ક્રિયા, એ સવારનો સમય જે છે એ ટાઈમે લગભગ બધા જ મહાત્માઓ અને શિષ્ટ પુરુષો જે કહી શકાય એ બધા જ મહાપુરુષો અને શિષ્ટ પુરુષો એ સમયે પરમાત્માનું ચિંતન કરતા હોય છે. એટલે એ સમયે પાપનો અભાવ અને વાઇબ્રેશન એ વખતે બધા આરાધકોના શુભ વાઇબ્રેશન એ વિશ્વમાં વહેતા હોય છે. એટલા માટે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું આપણે કહ્યું છે. તમે જનરલ બીજા કોઈ સમયમાં આરાધના કરો અને બ્રાહ્મ મુહૂર્તમાં સવારે ઉઠીને કરો
તો એ સમયમાં તમને આ મહાપુરુષોના ભાવોનું શુભ બેકિંગ જે છે કહેવાય એ તમને સતત મળ્યા કરે. અને એ સમયે વાતાવરણ અશુદ્ધ ન હોવાના કારણે, એ સમયે આરંભ સમારંભ પાપની પ્રવૃત્તિ અલ્પ પ્રમાણમાં હોવાના કારણે એ રીતે પણ વાતાવરણ વધારે શુદ્ધ છે. બીજું, એ સમયમાં મહેન્દ્ર નામનો એક વાયુ વાતો હોય છે, અને એ સમયમાં તમે જો પ્રાણાયામ વગેરે કરો ને, કુંભક વગેરે, તો આયુષ્ય તમારું ઘટે નહીં અને શરીર એકદમ સ્ફૂર્તિમાં રહે અને ચક્રો એને વધારે ગતિમાન થાય અંદરના, એવું એ મહેન્દ્ર નામનો વાયુ સવારમાં વાતો હોય છે, એવું યોગના જાણકારો કહી રહ્યા છે. એ સમયે એક આખા વિશ્વમાં એ મહેન્દ્ર નામનો એક વાયુ જે કહેવાય, એ વાયુ શરીરને માટે બહુ જરૂરી હોય છે, એવો વાયુ વાતો હોય છે. એટલા માટે એ સમયે તમે પ્રાણાયામ વગેરે કુંભક વગેરે કરો અને પરમાત્માનું સ્મરણ કરો તો એ પણ એનું તમને પણ બળ પુષ્ટિ મળતી હોય છે તેના કારણે. તો આપણે ત્યાં તો લખેલું છે આ વસ્તુ, પણ વેદોમાં પણ અને મનુસ્મૃતિમાં પણ લખ્યું છે ત્યાં ગ્રંથમાં કે બ્રાહ્મે મુહૂર્તે બુદ્ધ્યેત ધર્માર્થો અનુચિંતયન કાય ક્લેશાંશ તન મૂલાન વેદ તત્વાર્થમ એવચ. મનુસ્મૃતિનો શ્લોક જે છે એમાં 8મો અધ્યાય અને 92મો શ્લોક જે છે એમાં પણ લખ્યું છે કે બ્રાહ્મ મુહૂર્તમાં આરાધકે સાધકે ઉઠી જવું જોઈએ. અને ત્યાં લખ્યું ધર્માર્થો અનુચિંતે, ધર્મ અને અર્થનું ચિંતન ત્યાં સવારે કરવાનું બતાવેલું છે. અર્થાત ધર્મનો અર્થ એટલે કે ધર્મનો જે મેઇન રહસ્ય જે છે એનું ચિંતન કરવાનું બતાવેલું છે. અને કાય ક્લેશાન એટલે કે મને શેના કારણે દુઃખ પડી રહ્યું છે એ પણ સવારે વિચારણા કરવા છે. અને એનું મૂળ શું છે? કર્મ જે છે એનું મૂળ જે છે એના કારણે મને દુઃખ અને આપત્તિ અને તકલીફો આવી રહી છે. એ બધું સવારના સમયમાં આ બધી આત્માનું ચિંતન અને પાપના કારણે હું દુઃખી થઈ રહ્યો છું, આ બધી વિચારણાઓ તે સમયમાં સવારે કરવાની છે. એટલે બ્રાહ્મ મુહૂર્ત જે છે એ બહુ મજાનો સમય જે છે. એટલે ખરેખર જો એ ટાઈમમાં ઉઠવાનું થાય ને તો તમારા ઘણા બધા કામો થઈ જાય તમારા. અને બીજું એક કે રાત્રે આખી રાત તમારું મન એકદમ શાંત ભાવમાં ગયેલું હોય, એના કારણે પણ તમે આરાધના કરો, શાંત મને આરાધના થાય તો વધારે તમારું મન એકાગ્ર બની જાય એના કારણે. એટલે એ સવારના સમયમાં લગભગ આખી રાતના કારણે મન એકદમ શાંત બનેલું હોય અને શાંત મને તમે કોઈ પણ આરાધના શરૂ કરો તો એ પણ તમને, એ શાંત મન પણ તમને વધારે આરાધનામાં પુષ્ટિકર બનતું હોય છે. એટલા કારણે શાસ્ત્રકાર ભગવંતોએ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું આપણે બધાને વિધાન કર્યું છે. તો 96 મિનિટ જે છે સૂર્યોદય પહેલાની 96 મિનિટ પહેલા શરૂ થાય અને 48 મિનિટ પહેલા પૂરું થઈ જાય, એ આખું જે 48 મિનિટનો જે સમય જે છે એને બ્રાહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. અને નરસિંહ મહેતાએ પણ પોતાના ભજનમાં ગાયું છે કે છઠ ઘડી રહી પાછલી જ્યારે રાતની ત્યારે સાધુ પુરુષે સૂઈ ન રહેવું. એટલે 6 ઘડી જ્યારે બાકી રહે ત્યારે સજ્જન પુરુષોએ, સાધુ પુરુષે એ વખતે સૂઈ રહેવાનું નથી, પણ એ વખતે ઉઠી અને હરિનું સ્મરણ કરવાનું નરસિંહ મહેતાના ભજનમાં પણ આ બધી વાતો બતાવેલી છે. એટલે તમને પહેલા પ્રશ્ન થાય કે સાહેબ હવે અમારા માટે આ સૂર્યોદય પહેલા ઉઠવું જે છે એ પણ જો કઠિન પડતું હોય અને સાહેબ એના પહેલાની સાહેબ આપણે 48 મિનિટ હમણાં માટે બહુ અઘરી પડે છે. મુખ્ય વસ્તુ એ છે કે આપણા લોકોએ જે છે ને પાશ્ચાત્યમાંથી પાસેથી અમુક ગુણો જે મેળવવાના હતા, પ્રામાણિકતા વગેરે, શિસ્તબદ્ધતા, એ ન મેળવ્યા, પણ એમના રહેણી કરણી, એમના વેશભૂષા અને એની બધું આપણે પકડી લીધું. એટલે આખું જે મોડું ઉઠવાનું થાય છે એના કારણે નાસ્તો તમારો મોડો થાય છે, જમવાનું બપોરનું મોડું થાય છે, એના કારણે રાત્રિ ભોજન થવાના કારણે ઊંઘવાનું પણ મોડું થાય છે, એના કારણે ઉઠવાનું પણ મોડું થાય છે. આખી ખોટી ચેનલ ચાલી રહી છે અત્યારે. એટલે આપણે ત્યાં પહેલાના કાળમાં જુઓ ને, અમે મારવાડમાં પહેલા વિહાર કરતા, મને યાદ છે કે ત્યાં સવારે તમને નાસ્તામાં દૂધ જ હોય, ખરે દૂધ જ, કોઈ ખાખરા નતા, કોઈ પાકો નાસ્તો નહીં. કાલે ચેતીપાડીમાં કેવો નાસ્તો પાકો હતો બોલો, કે તમારે જમવાની જરૂર જ ના પડે તમારે. અત્યારે નાસ્તો જે છે ને એ જમણવાર જેવો થઈ ગયો છે આખો અત્યારે, અને જમણવારનું તો કહેવાનું જ નહીં કઈ. એટલે આખું બધી સિસ્ટમ હકીકતમાં સવારનું છે ને આટલો તો પેટ ભરી નાસ્તો કરી શકાય. એનું કારણ છે કે આપણી હોજરી હજુ એકદમ તૈયાર પણ હોય જમવા માટે, અને આપણે અંદર નાખી દઈએ, હજુ હોજરી એને એક્સેપ્ટ કરવા તૈયાર જ ન હોય, અને છતાં પણ આપણે એને આટલું બધું સવાર જલેબી, ફાફડા અને તળેલી જે ભારે આઈટમ જે નાખી દઈએ તો હકીકતમાં હોજરી એને સહન કરી શકતી નથી, અને પાચન ના થાય એટલે પછી આમ થાય કાચો, એના કારણે પછી બાકીના બધા રોગો સર્જાય છે. ખરેખર સવારના તો માત્ર દૂધ પી લો બસ ઘણું થઈ ગયું, બ્રેકફાસ્ટ કરવાની જરૂર હોતી નથી. આ બ્રેકફાસ્ટ છે ને ફોરેન વાળા લઈને આવે છે, આપણે ત્યાં આવું કંઈ સવારના નાસ્તો હતો જ નહીં. રાજસ્થાનમાં અત્યારે બધું વધી ગયું છે બધે, પણ અમે પહેલા વિહાર કરતા હતા ને મને યાદ છે ઘરોમાં જે કદાચ ખાખરા મળી જાય, દૂધ મળે, કોઈ પૌવા નહીં, કોઈ મગ નહીં, કોઈ રાબ નહીં, કોઈ મીઠાઈ નહીં, કશું જ ના મળે તમને, માત્ર ખાખરો ને દૂધ મળે. અને પહેલા આપણા પૂર્વજો પણ તમે જુઓ ને, લગભગ આપણે સવારની સિસ્ટમ ક્યાં હતી ખાવા પીવાની,
માત્ર દૂધ પીને લોકો પોતાના કામ ધંધે લાગી જતા અને 11:30 જમી લેતા હતા. 11:30 એકદમ ભૂખ લાગેલી હોય અને એકદમ અગ્નિ તપેલી હોય, પછી જે કંઈ નાખવામાં આવે બધું પાચન થઈ જાય તમારે. એટલે હું તો કહું ને, નાસ્તો મોડો થઈ ગયો એટલે 1:30 વાગે પેલા ભૂખ લાગે જ નહીં. આખી સિસ્ટમ બદલાઈ ગઈ ને, એટલે રાત્રે પણ મોડું ખાવાનું થઈ ગયું તમારું. અને રાત્રે ખાઓ એ બધું હજમ થતું નથી, એના કારણે પછી બધા રોગો અને માનસિક જે કહેવાય સંકલેશો પણ, કારણ કે કીધું ને અન્ન તેવું મન, અને અન્ન પચે નહીં અને એ જે ખોરાક જે છે એ પાચન ન થવાના કારણે એ એસિડ તરીકે વાયુ તરીકે ઉપર ચડે મગજમાં, એટલે પછી તમને અશુભ વિચારો પણ આવવાના સંભાવના થઈ જશે. હા, અન્ન જો ખરાબ તો મન પણ તમારું ખરાબ થવાની સંભાવના પૂરેપૂરી છે. એટલે આપણે કહ્યું આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. આ મજાનો શ્લોક જે છે, આહાર શુદ્ધિ હોય તમારી તો સત્વની શુદ્ધિ તમારી થાય. પણ આહાર અત્યારે અશુદ્ધ બની ગયો, એના કારણે સત્વ રહ્યું નથી જીવનમાં. લોકોના જીવનમાં સતત થોડી પણ પરિસ્થિતિ બદલાય તરત એકદમ માણસ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં જતો રહેતો છે. થોડી પણ કંઈક વિકટ પરિસ્થિતિ આવે તરત ટેન્શન અને ડિપ્રેશનમાં જતો રહેતો છે. એનું સત્વ જીવનમાં, માણસના જીવનમાં હોવું જે સત્વ, એ સત્વ અત્યારે જીવનમાં રહ્યું નથી. સાત્વિકતા જે છે ને બહુ મહત્વની બતાવી છે આપણે ત્યાં, અને આહારની શુદ્ધિથી સાત્વિકતા આવતી હોય છે. અત્યારે આહાર એકદમ અશુદ્ધ થઈ ગયો, તામસી ખોરાક થઈ ગયો. ત્યારે મોટાભાગના ગરમ મસાલા વાળા ખોરાક થઈ ગયા અને રાત્રિ ભોજન અને જેમાં કે અભક્ષ જે થઈ ગયું, એના કારણે આહારની શુદ્ધિ ન રહી, એ સત્વની શુદ્ધિ અત્યારે લગભગ રહી નથી જીવનમાં. અને તમારા કારણે, તમારા ખોરાક અમારા જીવનમાં આવવાના કારણે અમારી અંદર પણ આ બધી સત્વ અત્યારે જે છે, અમારે પણ જે સાત્વિકતા હતી બધા મહાત્મામાં અને જે તપ વગેરેની બાબતમાં, બીજી બધી બાબતમાં પરાક્રમ અત્યારે થોડું ઓછું થઈ ગયું છે એમ દેખાય આપણને. પ્રસંગ આવે ને માણસ અઠ્ઠાઈ કરી લે બરાબર છે, પણ નિત્ય તપ જે હતો, નિત્ય જે અમુક પ્રકારની સાત્વિકતા હતી, એ અત્યારે લગભગ નથી દેખાતી આપણને. એટલે આહાર શુદ્ધિ હોતે છતે સત્વ શુદ્ધિની પ્રાપ્તિ થાય છે, એવું મજાની વાતો આપણે ત્યાં લખેલી છે. તો બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને પછી શું કરવાનું? પરમેષ્ઠી સ્તુતિમ પઠન. તો પરમેષ્ઠી સ્તુતિ એટલે કે નમકાર મહામંત્ર, એનું સ્મરણ કરવાનું કહ્યું છે. એના બે મતો છે. કોઈ એમ કહે છે કે પ્રગટ સ્વરે પણ બોલી શકાય, અને મોટાભાગના મહાત્મા ના પાડે છે કે પથારીમાં જ્યારે નવકાર મંત્ર ગણવાનો થાય ત્યારે મનમાં વોટ ફફડે નહીં, તે મનથી જ નવકાર મંત્રનું સ્મરણ કરવાનું કીધું છે આપણે ત્યાં. અને કેટલાક આજે લોકોને કે ઉતાવળું પણ બોલી શકાય, પણ એવું જોતા લાગે છે કે પથારી અશુદ્ધ હોવાના કારણે, આપણા કપડાં અશુદ્ધ હોવાના કારણે સ્પષ્ટ અક્ષરે નવકાર મંત્ર ન બોલાય તો વધારે સારું લાગે છે. પણ બોલો તો કંઈ દોષ થઈ ગયો એવું નહીં સમજવાનું, પણ મનમાં સ્મરણ કરવાનું આપણે ત્યાં બતાવેલું છે. સ્મરણ જે છે મનમાં કરાય. તો પરમેષ્ઠીની સ્તુતિ એટલે કે પંચ પરમેષ્ઠી એટલે નમસ્કાર મહામંત્ર, એનું સ્મરણ કરીને ઉઠી અને તરત એનું સ્મરણ કરવાનું છે. ઉઠતા 8 નોકાર અને સૂતા 7 નોકાર આપણે ત્યાં મજાની પરંપરા હતી. ઉઠતી વખતે 8 નોકાર. 8 નોકાર શેના માટે ગણવાના? કે સિદ્ધ પદની આરાધના નિમિત્તે 8 નોકાર ગણવાના છે. સિદ્ધના 8 ગુણ છે, આપણા આત્માના 8 ગુણ જે છે, મુખ્ય 8 ગુણ, એટલે 8 ગુણોની પ્રાપ્તિ થાય. મારું દેશ જે છે, મારું મૂળ અવસ્થા જે છે એ સિદ્ધ શિલા જે છે એને સામે રાખી, સિદ્ધ પરમાત્માને સામે રાખીને સિદ્ધ અવસ્થા મારે પણ પ્રાપ્ત કરવાની છે, એવા ભાવ સાથે 8 નમકાર મહામંત્રનું ચિંતન કરવાનું આપણે ત્યાં બતાવેલું છે. તો આપણે ત્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, આ 4 વસ્તુનું બહુ મહત્વ બતાવે છે. ઉઠવાનું કીધું ને, બ્રાહ્મ મુહૂર્ત એટલે સમય થયો ગયા તો, એટલે દ્રવ્યનું પણ આપણે ત્યાં જીવનમાં, દ્રવ્ય પણ આપણા જીવનમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. ક્ષેત્ર પણ આપણા જીવનમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. કાળ એ પણ મહત્વનો ભાગ ભજવે છે. અને ભાવ, આ 4 વસ્તુ જે છે આપણા જીવન ઉપર બહુ અસર પહોંચાડતો હોય છે. તો દ્રવ્ય જે છે, દ્રવ્યના કેટલા બધા પ્રભાવ બતાવે બોલો. અમુક પ્રકારનું સુગંધ વસ્તુ મળે તો આપણા માટે સારું ગણાય છે. દહીં વગેરે ખાઈને જઈએ છીએ, પરમાત્માની પ્રતિમા, અમુક પ્રકારના સુગંધ જે છે, દ્રવ્યથી સુગંધ માને છે ને આપણે બોલો. તો દ્રવ્ય જે છે એ દ્રવ્યનો પણ આપણી પર પ્રભાવ જે છે. બોલો ઝેર જે છે કોઈ વ્યક્તિ પીવે અથવા અજાણતા પણ આવી ગઈ તો બોલો માણસને મારી નાખે ને. તો દ્રવ્યનો પ્રભાવ જીવ ઉપર દેખાય છે ને. આત્મા આટલો શક્તિશાળી છતાં પણ દ્રવ્યના પ્રભાવથી આત્મા ઉપર પણ અસર પહોંચતી હોય છે. એટલે દ્રવ્યથી જે છે, મીઠું વગેરે જે છે, અમુક પ્રકારનું સુગંધ કહેવાય, અમુક પ્રકારની વસ્તુ સામે મળે તો સારું ન કહેવાય. એટલે દ્રવ્યનો પણ આપણા જીવન પર બહુ મહત્વનો પરિબળ ભાગ ભજવે છે. એ પરિબળ એટલે દ્રવ્ય જે છે એ અમુક પ્રકારનું દ્રવ્યનો પ્રભાવ તમને બતાવો કે અમુક પ્રકારના મણી જે છે, ચિંતામણી વગેરે મણીઓ જે દ્રવ્ય છે, પણ છતાં પણ એની પાસે સામે રાખીને તમે અમુક વસ્તુ માગો તો તમને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ જાય. જેમ ચિત્રવેલીની વાત કરી હતી પહેલા, કે ચિત્રવેલી જો એ વેલી આપણા હાથમાં આવી જાય અને એની ઈંઠોણી વગેરે બનાવી અને પછી એની ઉપર તમે કોઈ પણ વસ્તુનું પાત્ર ભરીને મૂકો અને પછી
એમાંથી લેતા જાઓ, પણ આખી જિંદગી એમાંથી ખાલી ન થાય. એ ચિત્રવેલીનો પ્રભાવ જે છે, આ દ્રવ્ય જે છે એ દ્રવ્યનો પણ પ્રભાવ આપણે ત્યાં બતાવેલો જે છે. એટલે ક્ષેત્ર જે છે એનો પણ પ્રભાવ આપણી ઉપર અસર કરતો હોય છે. બોલો, ઉપાશ્રયમાં તમે આવો અને શુભ ભાવની ધારા શરૂ થઈ જાય, અને થિયેટરમાં જાઓ તો અશુભ ભાવની ધારા શરૂ થાય. ક્ષેત્ર જે છે એ પણ બહુ મહત્વનું જે છે. અને આપણે ત્યાં કીધું છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ વગેરેને આશ્રય અને કર્મના ઉદય વગેરે ઉદયના વિગ્રહ થતા હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરેને આશ્રયને કર્મની ઉદય અને કર્મના ઉદયના વગેરે જે છે એ શરૂ થતા હોય છે. અમુક છે ને, અમુક પુણ્ય કર્મ છે ને, પુણ્ય ક્ષેત્ર વિપાકીઓ છે કે વ્યક્તિ દેશમાં હોય અને માણસ ગમે તે મજૂરી કરતો હોય, મહેનત કરતો હોય, છતાં એને પૈસાની પ્રાપ્તિ ન થતી હોય અને ખાલી ક્ષેત્ર બદલે અમુક ક્ષેત્રમાં જાય અને પુણ્ય જે છે એ ક્ષેત્ર વિપાકી પુણ્ય ઉદય હોય છે કે એ ત્યાં જાય અને એનું પુણ્ય ઉદય શરૂ થાય અને પછી કરોડો રૂપિયા કમાઈ જાય. નહીં, તમે જગ્યામાં પણ નથી. ઘણા લોકો આવે અમારી પાસે આવતા, સાહેબ જ્યારથી ઘર બદલ્યું ત્યારથી શાંતિ રહેતી નથી. આવું ઘણા બધા લોકો કહેતા હોય છે. એટલે અમુક પ્રકારનું જો ઘર આવી ગયું, અમુક પ્રકારની એવી દિશાઓ ખોટી આવી ગઈ, તો પણ એ ઘરમાં ગયા પછી તમને શાંતિનો અનુભવ થાય નહીં. રૂપિયા હોય પણ શાંતિનો અનુભવ ન થાય. શાંતિનો અનુભવ થાય રૂપિયાની પ્રાપ્તિ ન થતી હોય. તો ક્ષેત્ર પણ જે છે એ પણ બહુ મહત્વનો ભાગ ભજવતું હોય છે આપણા જીવનમાં. બોલો, બરમુડા ટ્રાયંગલની બધાએ વાત સાંભળી છે, બરાબર? એ બરમુડા ટ્રાયંગલ એ વસ્તુ જે છે, એ ક્ષેત્ર જે છે આખું એવું કે ક્ષેત્રમાં ત્યાં કોઈ સ્ટીમર પ્રવેશ કરે છે, ઉપરથી કોઈ પ્લેન પસાર થાય છે અને એ પ્લેન જે છે એ ત્યાં ખેંચાય અને સમુદ્રમાં ડૂબી જાય છે. બોલો, આખું એના વિશે પુસ્તક અને કેટલી બધી સંશોધન હજુ વૈજ્ઞાનિકો પકડી શક્યા નથી કે આ ક્ષેત્ર આવું કેમ થયું છે. બસ ઉપરથી વિમાન પસાર થાય, વિમાન કેટલા ઉપર કિલોમીટરના ઉપર કિલોમીટર હોય, પણ એ બરમુડા ટ્રાયંગલ ઉપરથી પસાર થાય એટલે વિમાનને ત્યાંનું આખું ચુંબકીય ખેંચી લે અને જળ સમાધિ આપી દેશે. ત્યાં હોળી કોઈ પણ જઈ શકતી નથી. એટલે આ ક્ષેત્રનો આખો પ્રભાવ બતાવેલો જે છે. ક્ષેત્રના પ્રભાવમાં આપણે ત્યાં શ્રવણની વાત બહુ જાણીતી છે. શ્રવણ જે છે માત પિતાનો સેવા. આપણે નાની ઉંમરમાં આપણે કવિતા ગોખતા હતા, શ્રવણ કાવડ લઈને ચાલ્યો, બધું આપતું હતું ને. એ શ્રવણ જે છે ને, એ શ્રવણ માત પિતાની ખૂબ સેવા કરતો હતો. પણ જે અમુક પ્રકારનું ક્ષેત્ર જે છે ત્યાં માત પિતાને કાવડમાં લઈને જ્યાં પસાર થતો હતો, એ ક્ષેત્ર એટલું ખરાબ હતું કે ત્યાં વર્ષો પહેલા યુદ્ધ લડાયેલા હતા. એના કારણે તેના વાઇબ્રેશન એટલા ખરાબ હતા કે એના કારણે શ્રવણને ત્યાં એ વનમાં પ્રવેશ કર્યા પછી એકદમ અશુભ ભાવ આવવા માંડ્યા. જે માતા પિતાનો ખાસ ભક્ત એવો શ્રવણ પણ એ વખતે માતા પિતાને જેમ તેમ બોલવા લાગ્યો કે તમને ઉચકીને મારે ફરવું પડે છે અને કે તમે મરી જાઓ તો સારું. આ બધા શબ્દો શ્રવણ બોલવા લાગ્યો. ત્યારે માતા પિતાને થયું કે આ શ્રવણ એક એક ક્ષણે અમારી સેવા કરવા વાળો અને અમારી ભક્તિ કરવા વાળો શ્રવણ આ શબ્દ બધા બોલી રહ્યો છે. એમ કે માતા પિતા તો હા, બંનેમાં ક્ષેત્ર જે છે, ક્ષેત્રને આધારે ભાવની પરિવર્તન. ખરાબ જગ્યાએ ગયા પછી પણ માણસ સારા ભાવમાં રહી શકતો નથી. અમુક ક્ષેત્રનો પ્રભાવ છે ને આખો, કે માણસ ગમે તો સારો હોય પણ અમુક પ્રકારના ક્ષેત્રમાંથી પસાર થાય એટલે ક્ષેત્ર જે છે એ વ્યક્તિને પકડી લીધું છે. તો શ્રવણ જે છે એના માતા પિતા હંતા હતા અને માતા પિતાને થયું કે શ્રવણ આવું કેમ બોલી રહ્યો છે. પૂછ્યું કે બેટા આપણે કઈ જગ્યાએથી પસાર થઈ રહ્યા છે. ત્યારે કીધું કે આ અમુક પ્રકારનું વનનું નામ આપ્યું કે આ વનમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. તો કીધું કે બેટા આ જગ્યાની તું થોડી માટી લઈ લે. તો પાછું શ્રવણ જેમ તેમ બોલો કે તમને લોકોને ભાન જ નથી, એની માટી ધૂળીને શું કરવાનું છું, પણ બેટા તું એકવાર લઈ તો લે. તમે કીધું એટલે લઈ લઉં છું. એમ કરીને થોડી માટી ત્યાંથી લઈ લીધી. અને આખું વન જ્યારે પૂરું થયું ત્યારે પાછું શ્રવણની બુદ્ધિ એકદમ પવિત્ર થઈ ગઈ. પાછો એકદમ સારા શબ્દો બોલવા લાગ્યો, માતા પિતાની પાસે એકદમ ભક્તિ કરવા લાગ્યો. ત્યારે માતા પિતાએ કીધું કે બેટા જે જગ્યા હતી ને એ જગ્યા ખતરનાક છે, તું ફરતી માટી જે છે એ લઈને નીચે મૂક. અને નીચે મૂકીને પાસે એના પર પગ મૂક્યો, તરત પાછાના મનમાં ખરાબ ભાવ શરૂ થઈ ગયા. તો ક્ષેત્ર જે છે એ ક્ષેત્ર, અમુક પ્રકારના ક્ષેત્રમાં તમે જાઓ તો તમારા શુભ ભાવો જે છે એ ટકી શકતા નથી. ત્યાં ગયા પછી એ ભાવો તમને ત્યાંના અશુદ્ધ પરા જે છે વાઇબ્રેશન એ તમને પકડી લેતા હોય. અમે આજથી ઘણા વર્ષો પહેલા રાજસ્થાનમાં વિહાર કરીને જતા હતા, ડોડુઆથી પાડ્યું, રાજસ્થાનમાં સિરોની બાજુમાં. તો અમારી પાસે સાથે વ્હીલચેરવાળો માણસ હતો, બીજો એક મુમુક્ષુ ભાઈ હતો સાથે. અને એ વખતે તમે નહીં માનો, એ વનમાં અમે પ્રવેશ કર્યો ને, બધાના મન એની રીતે શાંત થવા લાગ્યા. અમારો વ્હીલચેરવાળો અભણ માણસ કહી શકાય, એને પણ લાગ્યું કે અત્યારે ખૂબ મજા આવી રહી છે, આનંદ આવી રહ્યો છે, કંઈક સારા વાઇબ્રેશન મળી રહ્યા છે, સારા ભાવો આવી રહ્યા છે. અને મુમુક્ષુ ભાઈને અમને બધાને સારા ભાવો અંદર આવવા લાગ્યા. પછી 1 કિલોમીટર સુધી સતત સારા ભાવો રહ્યા. પછી સામે ગામ પહોંચ્યા, પછી નોર્મલ ભાવો આવવા લાગ્યા. પછી ત્યાં ગામમાં જઈને ઇતિહાસ પૂછ્યો કે આ જગ્યા કઈ હતી. ત્યારે કીધું કે આ
કોઈ ઋષિની ભૃગુ ઋષિ કે શબ્દ કીધું કે ઋષિનું પહેલાં અહીંયા આશ્રમ હતો અને આ આશ્રમમાં કોઈ પણ વ્યક્તિ કોઈ વ્યક્તિની હિંસા કરી શકે નહીં. કોઈ પ્રાણી, નાનું પ્રાણી, મોટું પ્રાણી, નાના પ્રાણી હિંસા ન કરી શકે એવો ઋષિનો તપનો પ્રભાવ હતો. અને અહીંયા કોઈ જંગલમાં લાકડા પણ કાપી શકતું નહોતું. એવો આખો 1-1.5 કિલોમીટરનો આખો જે ઘેરાવો જે છે, આખું આ વન જે છે એકદમ પવિત્ર વન ગણાતું હતું. બસ એ વનના કારણે પછી અમને લાગ્યું કે ખરેખર આ વનનો પ્રભાવ આ દેખાય આપણને, એટલે આ ક્ષેત્રનો પણ પ્રભાવ દેખાય. તીર્થસંગ સદાચારી માતા પિત્રોશ્ચ પૂજ્યં સ્થાનમ માર્ગાનુસારીનો એક મહત્વનો ગુણ છે કે હંમેશા સારા માણસોની સોબત કરવી. આપણે બધા લિક્વિડ ફોર્મ જેવા છીએ. પાણી છે ને, પાણીને પોતાનો કોઈ આકાર નથી હોતો. એને ગ્લાસમાં નાખો તો ગ્લાસના આકારમાં આવી જાય, વાટકીમાં નાખો તો વાટકીમાં, અને તપેલામાં નાખો તો એમ આપણે બધા એવા જ છીએ. જો સારા માણસોની જોડે આપણે બેસીએ ને તો આપણામાં સંસ્કારો આવીને સારા બની જઈએ, અને આપણે જો ખરાબ માણસોની જોડે બેસીએ ને તો એની અસરથી આપણે ખરાબ પણ બની જઈએ. એટલે આપણે એવા નક્કર નથી. બરફ છે ને, પાણીનો બરફ થઈ જાય ને, બરફ પછી તમે ગ્લાસમાં મૂકો તોય ચોરસ જ રહે, અને રકેબીમાં મૂકો તોય. એટલે એકદમ ચુસ્ત આચારવાળો માણસ છે એકદમ, એ માણસને કદાચ ગમે તેની જોડે બેસવાનું થાય ને તો એ બીજાથી અસર ના પામે. પણ આપણે બધા એવા છીએ કે જેવી સોબત એવી અસર, સંગ એવો રંગ. એટલે તુલસીદાસે કીધું કે તમારી પાસે જેટલો પણ સમય હોય, એક ઘડી આધી ઘડી આધે મેં પણ આજ તુલસી સંગત સાધુની કટે ગોટી અપરા. આપણે સારા માણસની સોબત કરીએ તો આપણા કરોડો પાપો દૂર થઈ જાય. માણસ તો શું, પશુ પણ છે ને, સારા માણસની સોબતમાં રહે તો સંસ્કારી થઈ જાય. આપણે કલ્પસૂત્રની અંદર ભગવાનના જે ઉપસર્ગોનું વર્ણન આવે છે ને એમાં કંબલ સંબલ નામના 2 દેવની વાત આવે છે. એ આગળના જન્મમાં 2 વાછરડા હતા, અને કોઈ પેલા જિંદા શેઠને ભેટ આપી ગયું. હવે શેઠ પોતે તો પરિગ્રહનું પરિમાણ રાખેલું, કોઈ પશુ વગેરે રાખતા નહોતા. પેલો પરાણે બાંધી જ ગયો. એને આને છૂટા મૂક્યું તો કોઈ આને બિચારાને કતરખાને લઈ જાય. તો હવે મારા ત્યાં આવ્યા છે તો મેં સાધન નીકળી જેમ હું એને રાખીશ. એને સૂકું ઘાસ ખવડાવે, અને શેઠ આખો દિવસ બેઠા બેઠા સ્વાધ્યાય કરે. પેલા વાછરડાને પણ શેઠ પોતે આઠમ ચૌદસના ઉપવાસ કરે,
તો પેલા વાછરડા પણ જોયું કે આજે અમારા શેઠ ખાતા નથી, તો એ લોકો પણ ઉપવાસ કરે. તો આવી રીતે એ શેઠના ત્યાં રહ્યા. એમનો ભાઈબંધ પછી ક્યાંક એને લઈ ગયો હરીફાઈમાં, અને પછી એ મરી ગયા, પણ મરીને એ દેવ થયા અને પરમાત્માના ઉપસર્ગનું નિવારણ કરવાનું કામ એ લોકોએ કર્યું. એટલે પશુ પણ જો સારા માણસની સોબતમાં રહે તો સંસ્કારી બને, અને માણસ પણ જો ખરાબ માણસની સોબતમાં જાય તો ખરાબ થઈ જાય. આપણે ત્યાં શાસ્ત્રમાં એક કથા આવે છે કે રાજાની જે હસ્તીશાળા હતી ને એને બધું રિનોવેશન રિપેરિંગ કરવું પડે એવું હતું. તો હાથીને ક્યાંક બીજે રાખે તો જ રિપેરિંગ થાય. તો ગામની બહાર એક સાધુ મહારાજનો ઉપાશ્રય હતો, અને ઉપાશ્રયની બાજુમાં મોટું મેદાન હતું. ત્યાં મોટા થાંભલા કરી અને હાથીઓને ત્યાં બાંધી દીધા. હાથીની બરોબર સામે જ ઉપાશ્રય, એટલે આખો દિવસ એ મહાત્માની બધી ચર્યાઓ જુએ. મહાત્મા બારણું બંધ કરે તો પણ પૂંજીને બંધ કરે, ઉપાશ્રયની અંદર પણ કાજો લે, રાતના ચાલે તો પણ દંડાસનથી પૂંજીને ચાલે, બોલે તો પણ મુપત્તિનો ઉપયોગ રાખે. દરેક વસ્તુ પૂંજીને પ્રમાણદીને જૈનાપૂર્વક કરે. ચાલે તો નીચે જોઈને ચાલે. આ બધી અસર પેલા હાથીઓ ઉપર થઈ હતી. એ પણ ધીમે ધીમે ચાલે, એવી સમિતિ પૂજક ચાલે, કોઈ જીવ મરે નહીં એની કાળજી રાખે. આવી 4 મહિનામાં તો હાથીઓ પણ બધા કરુણાના પરિણામવાળા થઈ. અને ચોમાસા પછી યુદ્ધનો વખત આવ્યો. હાથીઓને યુદ્ધના મેદાનમાં લઈ ગયા. ત્યાં તો મારી કરવાની હોય એકદમ, પણ આ બધા એમાં જૈનાના અને કરુણાના નીચે જોઈને ચાલે. પેલો મહાવત કહે કે ચલો કુછ માર, સામે દુશ્મન ઉપર તૂટી પડો. પેલા ઇરિયા સમિતિ બાળવાવાળા હોય ક્યાં તૂટી પડે, એને આમ કોઈને મારવાનું ખુન્નસ જ ના થાય. રાજા કે આ હસ્તી સેના તો આપણે ઘણી વખત યુદ્ધમાં આપણે લઈ ગયા, અને ઘણી વખત એને જોરદાર યુદ્ધ કરીને આપણને વિજય અપાયો છે, અને આ વખતે આ હાથીઓ કઈ યુદ્ધ જ કરતા નથી. મંત્રીઓને કીધું કે છે શું? પછી મંત્રીએ કીધું કે આ મારા સાહેબની સામે 4 મહિના રહ્યા ને, એટલે એમના સંઘથી એ બધા જૈનાવાળા, કરુણાવાળા, જીવદયાના પરિણામવાળા થઈ ગયા છે. હવે આ લોકોને યુદ્ધના મેદાનમાં લઈ જતા પહેલા એને બરોબર એ પ્રકારનું બધું તાલીમ આપવી પડશે. એ પ્રકારની મારામારી, કાપાકાપીનું બધું એને દૃશ્યો બતાવવા પડશે, ત્યારે એનામાં આવું આવશે. તો પશુઓની અંદર પણ જો સારા માણસોની સોબત કરે તો સુધારો થઈ જાય. તો આપણે તો માણસો છીએ, જો આપણે સારા મહાત્માની સોબત કરીએ. તમારા બાળકો જે છે એ અમારી પાસે આવતા જાય તો અમે એને બધા વિનયો શીખવાડીએ. અમે એને કહીએ કે તારા મમ્મી પપ્પાને તારે રોજ પગે લાગવું જોઈએ. અમારા ગામનું સાઈના ગુણમાં જ આવે છે. આના પછી જ આવશે માતા પિત્રોશ્ચ પૂજક. તો માતા પિતાની પગે લાગવું, એમની પૂજા કરવી એ સંતાનનું ફરજ છે, કર્તવ્ય છે કે આ મા બાપે આપણને સંસ્કાર આપ્યા અને આ બધા આપણે અહીંયા સુધી પહોંચ્યા એ એમની કૃપાને એમના આશીર્વાદ જ છે. બાકી આજના એવોલ્યુશનના જમાનામાં આપણે જીવતા રહ્યા એ પણ મા બાપની કૃપા કહેવાય. નહીં તો કોઈ જો એવા આજના જમાનાવાદી માણસો હોય તો કે ભાઈ હવે એક છોકરો છે, હવે વધારે છોકરા હાચવીને આપણે કેટલા ભણાવવાના ખર્ચા કેટલા, ના ખર્ચા કેટલા, આપણે છોકરાની હવે જરૂર નથી, તો એને જન્મતા પહેલાં જ નિકાલ કરી નાખે. અને સરકારે કાયદા એવા બનાવ્યા છે કે એ બધું કાયદેસર કરી નાખ્યું છે. માણસ જન્મ્યા પછી એનું ખૂન કરો તો ખૂનનો ગુનો કહેવાય, અને જન્મ્યા પહેલાં એને મારી નાખો તો
કોઈ ગુનો ન લાગે આવા વિચિત્ર કાયદાઓ આજની સરકારે કર્યા છે. તો એક વખત શિબિરની અંદર બધા છોકરાઓને નિયમ આપ્યો કે તમારે લોકોએ ઘરે જઈને રોજ સવારે મમ્મી પપ્પાને પગે લાગો. છોકરો હતો મલાડનો, શિબિર પૂરી થઈ ઘરે ગયો, બીજા દિવસે સવારે પપ્પાના પગમાં પડ્યો. પપ્પાને કહ્યું કે 15 વર્ષમાં છોકરો બોજાઓ મને પગે લાગ્યો નથી, અને આજે કે શું બેટા આ શું, આજ તારી બર્થડે છે, આજ કંઈ છે, તારે કંઈ જોઈએ છે? કે ના પપ્પા બર્થડે નથી, પણ અમે શિબિરમાં અમને ગુરુ મહારાજે એવું શીખવાડ્યું કે મમ્મી પપ્પાને રોજ પગે લાગવા જોઈએ, અમે નિયમ લઈને આવ્યા છીએ, હવે હું રોજ તમને પગે લાગીશ. ત્યારે પેલા પપ્પાને થયું કે મારા 80 વર્ષના માજી હયાત છે ઘરમાં, અને હું એમને પેલા પગે લાગતો નથી. જો હું લાગતો હોત ને તો મારે છોકરાને કહેવાની જરૂર ના પડે, છોકરાને આપોઆપ સમજી જાય કે મારા પપ્પા જો એમના મમ્મીને પગે લાગતા હોય તો મારે મારા મમ્મી પપ્પાને પગે લાગવું જોઈએ. તો વગર ઉદ્દેશે જોઈને બાળક શીખી જાય. પણ હવે એનું જોઈને મારે શીખવાનું છે. એને કે ઉપર તું મને પછી પગે લાગ. પેલા હું બાલ્કનીમાં માજી સામાયિક કરતા હતા, જઈને પગે લાગ્યો કે બા પગે લાગુ છું. બાને થયું કે આ 45 વર્ષમાં કુદાડો કે શું છે દીકરા આજે શું છે? કે મમ્મી કે કંજા ઉલટી રહે છે, કે મા બાપ છોકરાઓને શીખવાડે પણ છોકરાઓ હવે મા બાપને, આ છોકરાઓ શિબિરમાં જઈને આવ્યા અને એ મને પગે લાગવા આવ્યા તો મને થયું કે એ મને પગે લાગે તો મારે, એટલે મમ્મી હવે હું પણ રોજ તને. તો જો તમે સંસ્કાર પાડો અને સારા વાતાવરણની અંદર રહો તો અવશ્ય તમારામાં સારા સંસ્કાર પડે. અને તમે ખોટા વાતાવરણમાં જાઓ તો સારા માણસની પણ બુદ્ધિ બગડ્યા વગર. રામ લક્ષ્મણ ને સીતા વનવાસની અંદર જતા હતા. એમાં દંડકારણ્યનો વિસ્તાર આવ્યો. દંડકારણ્ય એટલે જે સ્કંદસુરી મહારાજ અને પાલકે 500 સાધુઓને જ્યાં નાખેલા. પછી જ્યારે આચાર્ય મહારાજને નંબર આવ્યો, એમને કહ્યું કે આ નાના બાલ મુનિને મારી સામે તું 500 સાધુને એને નિર્યામણા કરાઈ કે ભાઈ આ પાલક આપણો દુશ્મન નથી, આપણા કર્મો જ આપણા દુશ્મન છે, બધા જોડે મિચ્છામી દુક્કડમ આપી દો, ચત્તારી મંજલમ ચત્તારી શરણમ, આવું બધું કરી અને બધા પીલાતા ગયા અને મોક્ષમાં પહોંચી ગયા. હવે છેવટે નાના બાલ મુનિ હતા, એમને કીધું કે આટલા નાના 8 વર્ષનો બાલ મુનિ મારી સામે પેલાઈ જશે ને, આ મારાથી સહન નહીં થાય, એટલે તું પેલા મને લઈ લે પછી બાલ મુનિને. પેલો કે મારે તો તમને જ દુઃખી કરવા છે, તમે જેમ વધારે દુઃખી થાવ તો તમારી નજર સામે જ હું બાલ મુનિને પીડીશ. એટલે એ વખતે એ આચાર્ય ભગવાન પોતે 500 સાધુઓને નિર્યામણા કરાઈ, એને સમાધિ આપી, બાલ મુનિને પણ સમજાયું અને એ પણ મોક્ષમાં ગયા. પણ આચાર્ય મહારાજ પોતે પેલા ઉપર ગુસ્સે થઈ ગયા કે આ હરામખોર આટલી વગર વાંકે 500 સાધુઓને વગર વાંકે પીરી નાખે, અને પાછું એક આટલી રિક્વેસ્ટ પણ માને નહીં. તો હવે આને મારે બરોબર શિક્ષા કરવી છે. અને એ ભાવની અંદર એ મળ્યા, જે ક્ષમાપના અને મિચ્છામી દુક્કડમના ભાવમાં બધાને રાખ્યા, પોતે ન રહી શક્યા અને મરીને અગ્નિકુમારના દેવ થયા. અને પછી એને જોયું કે આ રાજા અને આ ગામના લોકો અને આ પાલક
અમારા 500 સાધુઓને અહીંયા ગામના ગોંદરે પીલી નાખવામાં આવ્યા. આ ગામમાંથી કોઈ માણસે વિરોધ નહીં કર્યો અને આ રાજાએ આ માણસને સત્તા આપી દીધી. એટલે આ રાજાને પણ ખતમ કરો, પાલકને ખતમ કરો. આ ગામના બધા માણસોને, જે રાણી હતા એમના આચાર્ય મહારાજના બેન હતા, એમને ભગવાન પાસે મૂકી દીધા. બાકીના આખા ગામને આગ લગાડીને સળગાવી દીધું. બધા ચીસ કરે, પણ એને કોઈને પણ. અને પછી એ અગ્નિકુમાર દેવ એવો ગુસ્સામાં આવી ગયો ને, આખા એરિયામાં બધી ખેદાન મેદાન કરી નાખ્યું, બધું બાળી સાફ કરી નાખ્યું. એ જે એરિયા છે એ દંડકારણ્યનો એરિયા, જ્યાં ભયંકર હિંસા અને ભયંકર પ્રકારના એ દેવતાએ કાર્યો કરેલા. તો રામ, લક્ષ્મણ ને સીતા એ દંડકારણ્યમાંથી જયારે પસાર થતા હતા ને, તો એની જે હવાને, એની હવાની અસર લક્ષ્મણને થઈ ગઈ. લક્ષ્મણ કે આ રામનો કેવો છે, એ એની બૈરીને સાથે રાખે છે અને મારી બૈરીને મારે સાથે નહીં રાખવાની. મારે બધી નોકરી જ કરવાની, મજૂરી કરવાની, ઝૂંપડી મારે બનાવવાની, પાણી મારે લેવા જવાનું, ફળ મારે લેવા જવાના, રાતના ચોકી મારે કરવાની. સીતાજી કે લક્ષ્મણજી આ શું બોલે છે? કોઈ દિવસ આવું બોલે નહીં. એ તો દરેક કામ કરવા માટે ખડે પગે હોય. એ રામને કોઈ કામ ના કરવા દે, બધું કામ પોતે કરે. આટલો વિનય માણસ, અને રામનો આમ ને રામનો તેમ, આવું બધું બોલે છે. સીતા કે લક્ષ્મણને શું થઈ ગયું છે? એ ભૂત વળગ્યું છે કે શું છે? રામ કે ભૂત નથી વળગ્યું, પણ આપણે જે જંગલમાં છીએ ને, એનું જે વાતાવરણ છે, એના જે ખરાબ દૂષિત પરમાણુ એના મગજમાં ઘૂસી ગયા છે. આપણે જલ્દી અહીંથી ચાલો અને આપણે આ જંગલની બહાર નીકળી જઈએ. અને ફટાફટ ચાલીને એ લોકો જંગલની બહાર સારા વિસ્તારમાં જતા રહ્યા. પછી રામચંદ્રજી કે હવે આપણે અહીંયા બેસીએ. પછી લક્ષ્મણને બોલાવે કે બોલ લક્ષ્મણ, તું શું કહેતો હતો? તારી પત્નીને બોલાવી છે તો બોલાવી લઈએ. ના કે કોણ કે છે? મારે તમારી સેવા કરવી છે. પછી બૈરીને લાવું તો હું એને હાચું કે તમને હાચું છે? મારે એવી જપા ના જોઈએ કે મારે તમારી સેવા જ કરવી છે. પણ કે ના સીતા કે હમણાં તો તમે કહેતા હતા કે તમે કે મને પગાર આપતા નથી, આમ નથી કરતા ને આખો દિવસ. કારણ કે હું આવું બોલતો હતો. રામ કે ભાઈ તું નતો બોલતો, એ દંડકારણ્યના અશુભ પરમાણુ બોલતા હતા. એટલે જ્યારે આપણે ખરાબ વાતાવરણમાં જઈએ છીએ ને, ત્યાં જે ખરાબ, બધા માણસો ખરાબ હોય, એના મગજમાંથી જે નીકળતા મનોવર્ગણાના પૂતગલો હોય, એના શરીરમાંથી નીકળતા જે કાયાના પૂતગલો હોય, એ બધા અશુભ હોય. તો આપણે એ ગ્રહણ કરીએ એટલે આપણા વિચારો પણ. તમે સિનેમાના થિયેટરમાં જાઓ તો એ 500 કે 1000 માણસો બેઠા હોય, એ મોટા ભાગના માણસોના વિચારો કેવા હોય, એ લોકોનું જીવન કેવું હોય, એમનો આચાર કેવો હોય. એ એક જ બંધ થિયેટરમાં એ બધાના વિચારોના પૂતગલો, એના કાયામાંથી નીકળેલા પૂતગલો, હવે એ બધું છૂટે. તમને ગ્રહણ કરો તો એ જ બળવાનું છે, કેમ કે બધું બંધ વાતાવરણ છે. એ પડદા ઉપરથી જે જુઓ એનાથી તો તમને નુકસાન થાય, પણ કદાચ આંખો બંધ કરીને બેસો ને થિયેટરમાં, તોય ત્યાંની આજુબાજુની હવા છે ને, એનાથી પણ તમને નુકસાન થાય ને. હા, પૂતગલોની અસર ગજબની હોય છે. હા, જડ છે. આપણે વિચાર કરીએ છીએ ને, મનોવર્ગણાના પૂતગલો પણ જડ છે. આપણે બોલીએ છીએ, હું બોલું છું ને તમને સંભળાય છે, એ ભાષા વર્ગણાના પૂતગલો જડ છે. પણ જડની અસર ચેતન ઉપર થાય છે, કેમ કે આપણે આ શરીરમાં બંધાયેલા છીએ. શરીરમાં જે અસર થાય એ આપણને પણ થાય. શ્રવણ છે ને,
એમ કહેવાય કે માતા પિતાની સેવા કરવા માટે શ્રવણનું ઉદાહરણ આપવામાં આવે. આંધળા મા બાપને કાવડમાં બેસાડી અને આ માણસ મા બાપની ઈચ્છા હતી કે અમારે બધે યાત્રા કરવા જવું છે. હવે આંધળા મા બાપને ઘરે સાચવવાના એ અઘરા છે અને એને ઉચકીને એક તો લઈ જવાના, પછી ગામો ગામ ધર્મશાળામાં ઉતારવાના, પછી એનું ખાવાનું લાવવાનું, પીવાનું લાવવાનું, આ બધું કંઈ સહેલું નથી. બીજો કોઈ સવર્ણ જગ્યા હોય તો કે તમારે આંખે તો દેખાતું નથી, તમારે શંકેશ્વરને પાલિતાણા બધું અહીંયા છે, બેઠા બેઠા જે કરવું હોય કરો ને, તમે શંકેશ્વરના પાછળ તો તમને દેખાવાના છે નહીં. પછી ફોગટના બધી, અને એ જમાનામાં કંઈ બસો કે ટ્રાવેલ્સ તો હતી નહીં, ઉપાડીને લઈ જવાના. પણ શ્રવણ એવો કે મા બાપની ભાવના છે, તો આ મા બાપના જે ઉપકાર છે, આપણા ચામડાના જોડા સીવીએ ને તો એ ઉપકાર વાળી ન શકાય. તો ભલે મા બાપની ઈચ્છા છે તો ચલો આપણે યાત્રા કરવા, ગમે એટલા કષ્ટો પડે પણ રોજ 10-15 કિલોમીટર કે લઈ જાય, ધર્મશાળામાં ઉતારે, એમને ખાવાની પીવાની આ બધી કરે, એમને દર્શન કરાવે, ભક્તિ કરાવે, પાછું બીજા દિવસે બીજા ગામ. તો આજે કુરુક્ષેત્ર કહેવાય, જ્યાં પાંડવો અને કૌરવોનું યુદ્ધ થયેલું. અત્યારે દિલ્હીથી હરિયાણા જઈએ ને તો રસ્તામાં કુરુક્ષેત્ર આવે છે. તો આ શ્રવણ, આ કાવડ ઉપર મા બાપને ઉચકી અને કુરુક્ષેત્રમાંથી પસાર થયો ને, ત્યાં જ એક જ પરિવારના ભાઈઓ જે લડાયા, એનું જે દુષ્સમ વાતાવરણ, એના પૂતગલો શ્રવણને ટચ થઈ ગયા. એ કહે કે બાબા, અમારે તમને ઉચકીને ગામો ગામ ફેરવવાના, તો તમારે અમને પગાર નહીં આપવાનો, પગાર મને આપવો પડશે. આટલી બધી મહેનત મજૂરી કરાવો છો, બધે ગામો ગામ તમારે ખાવાનું મારે લાવવાનું, પાણી મારે લાવવાનું, દર્શન કરાવવા મારે લઈ જવાના, અને બધું કરવાનું, પછી તમારે કંઈ પગાર નહીં આપવાનો. આ ચાલતું હશે, મારો પગાર નક્કી કરો કે, નહીં તો હું તમને નહીં લઈ જાઉં. પેલી શ્રવણની માં વિચાર કરે છે કે મારો દીકરો આવું બોલે છે. ત્યારે એના બાપે કીધું, બેટા આપણે કયા એરિયામાંથી અત્યારે જઈ રહ્યા છીએ? તો કે આપણે કુરુક્ષેત્રમાંથી જઈ રહ્યા છીએ. તો બાપને લાગ્યું કે આ કુરુક્ષેત્રની અસર છે, બાકી મારો શ્રવણ કોઈ દાડો આવું બોલે નહીં. બાપા કે ઉભો, મને અહીંથી થોડીક ધૂળ લઈ લેવાની, પછી આપણે સામા ગામ જઈને તું ક્યાંય પગાર આપી દઉં. એક પોટલીમાં ધૂળ લઈ દીધી અને પછી સામા ગામ પહોંચ્યા. કુરુક્ષેત્રની બહાર આવી ગયા, પાછો નોર્મલ થઈ ગયો સવાર. પછી બાપા કે બોલ, તારે કેટલો પગાર જોઈએ છે? અરે કે પગાર હોતો હશે, મારે તો તમારી સેવા કરવાની છે, મારા ચામડાના જોડા બનાવું તો હું તમારું ઋણ ન ચૂકવી શકું, આટલો તમારો ઉપકાર છે, મારે તમને પગાર તમારી પાસે લેવાનો હોય? અરે કે બેટા તું કહેતો હતો રસ્તામાં, હું કહેતો હતો કે તું નતો કહેતો, પણ એ કુરુક્ષેત્રની હવા કહેતી હતી. શું વાત છે? અને કે જો હજી તારે ટ્રાય કરવું હોય તું એ ધૂળ લાવેલો, એ ધૂળને થોડી પાસરી કે તું આના પર બેસી બેઠો. એટલે હા કે પગાર તો આપવો જ પડે છે, આટલી મજૂરી કરાવો, આટલું ઉચકાવો અને પગાર નહીં આપો, એ કેમ ચાલે છે? પછી કહું તું બાજુમાં બેસી જા, ધૂળને એક બાજુ ફેંકી દે. ધૂળને ફેંકી દીધી. પછી કે બોલ પગાર, ના કે પગાર કરો. એટલે ખરાબ હવાની પણ જો આપણને અસર થાય તો ખરાબ માણસની જોડે બેસીએ તો આપણને નુકસાન થાય ને, અને સારા માણસની જોડે બેસીએ તો ફાયદો થાય ને થાય. વંચુલ છે, એક નંબરનો ચોર હતો, અને એના ત્યાં મારા સાહેબ આવ્યા કે અમારે બિહારમાં નીકળેલા અને વરસાદ ચાલુ થઈ ગયો, હવે જવાય એવું નથી, ચોમાસું કરવા માટે એક મકાન જોઈએ છે. એ કે મકાન આપવું ખરો, પણ મારી શરત છે કે તમારે કોઈને વ્યાખ્યાન નહીં કરવાનું, ઉપદેશ નહીં આપવાનો, બાધા નહીં આપવાની, કેમ કે તમારી લાઈન જુદી ને અમારી લાઈન જુદી છે.
તમારો ઉદ્દેશ હોય એવો હોય કે હિંસા નહીં કરો, જૂઠ નહીં બોલો, ચોરી નહીં કરો. હવે ચોરી તો અમારો બિઝનેસ જ છે, એના ઉપર જ અમારું ગુજરાન ચાલે છે. હવે અમારા બધા જો આ માણસો બધા ચોરીની બાધા લઈ લે તો અમારે પછી ધંધો શું કરવો? બીજી આવક તો કંઈ છે નહીં. એટલે પહેલી તમે શરત કરો કે કોઈ પ્રવચન નહીં કરવાનું, કોઈને બાધા નહીં આપવાની, ઉપદેશ નહીં આપવાનો, તો તમને મકાન આપો. મહારાજને તો રહેવું પડે એવું હતું કે ચાલો ભાઈ તારી શરત મંજૂર કે તારા ગામમાં છીએ ત્યાં સુધી કોઈને ઉપદેશ નહીં આપે. પેલા એ કહ્યું કે મહારાજ મોદીની દુકાન છે, તમારે જે સીધું સામાન લઈને લાવજો, જે ખાવું હોય ખાઈ પીને તમે તારે આરામ કરજો, પણ અમને કંઈ ડિસ્ટર્બ કરતા. એ તો ચાવી આપીને જતો રહે. મહાત્માએ વિચાર કર્યો કે આપણે કોઈ સીધું સામાન લઈને રસોઈ કરવી એ તો આપણા જૈન સાધુનો આચાર છે નહીં. અને ભિક્ષા પણ જેના સંસ્કારી માણસોના ઘરે ભિક્ષા, જે દારૂ પીતા હોય, માંસ ખાતા હોય એવાના ઘરે ભિક્ષા. પણ આ બધા લોકો દારૂ ને માંસવાળા છે અને એ સિવાય બીજા કોઈ સારા માણસો છે નહીં. તો આપણે 4 મહિનાના ઉપવાસ કરવા સિવાય બીજો કોઈ રસ્તો. અને બધા મહાત્માઓ 4 મહિનાના ઉપવાસ કર્યા. આખો દિવસ સ્વાધ્યાય, ધ્યાન, કૌશલ, તપ, જપ. અને ચોમાસું પૂરું થયું એટલે પેલા વંગચૂરને કહી ગયા તમારી ચાવી સંભાળી લો અને હવે અમારું ચોમાસું પૂરું થયું એટલે વિહાર કરો. એ કે મહારાજ પેલો મોદી તમને સીધું સામાન તો બરાબર આપતો હતો ને. એ કે અમે કોઈ દાડો મોદીને ત્યાં સીધું સામાન લેવા ગયા જ નથી, એટલે કંઈ આના કરવાનો સવાલ. તો કે મહારાજ તમે ખાધો શું? એ કે અમારો જૈન સાધુનો આચાર હાથે રસોઈ કરવાનો છે નહીં, અને સારા આચાર વિચારવાળા હોય તો ભિક્ષા લઈએ, પણ એવું પણ કંઈ હતું નહીં. એટલે અમે 4 મહિના ઉપવાસ કર્યા. એટલે કે 4 મહિના તમે ઉપવાસ કર્યા મારા ગામમાં રહીને. એને થયું કે ખરે હું તો એક દાડો ભૂખ્યો રહી શકતો નથી. અને મહાત્માઓ 4 મહિના. હવે એ રસ્તામાં જંગલમાં તો ઘણા બધા રસ્તા હોય, ક્યાંક ખોટા રસ્તે ચડી ગયા તો 25-50 કિલોમીટરનું ચક્કર પડી જાય. તો ચલો મહારાજ હું તમને સારા ગામ સુધી બતાવું, તમે આવા 4 મહિનાના ઉપવાસી છો અને તમે ક્યાંક ગુલામ પડી જાઓ તો ચલો રસ્તો બતાવો. મહારાજને થયું કે ચોર આપણને રસ્તો બતાવે અને આપણે સાધુ થઈને ચોરને રસ્તો ના બતાવીએ તો 1 કિલોમીટર ચાલે એટલે પૂછ્યું તારા ગામની હદ પૂરી થઈ ગઈ? કે આ મારા ગામની હદ પૂરી થઈ ગઈ. તો કે હવે અમારી કન્ડિશન પણ તારા ગામમાં હતા ત્યાં સુધી કોઈ ઉપદેશ આપવો, કોઈ બાધા આપવી, આ બધાનો અમારે નિયમ હતો. હવે તો તું જો અમને રસ્તો બતાવ્યો તો મારે તને રસ્તો બતાવવો છે. એ કે મહારાજ મહેરબાની કરો, મને કંઈ બાધા નહીં આપતા, કે મારાથી આ કંઈ તમારી એકે બાધા પડાય એવી. મહારાજ કે તારાથી પડાય એવી કોઈ બાધા હોય તો આ તો કે તો વાંધો ને. તો મહારાજ કે ભાઈ અજાણ્યું ફળ નહીં ખાતું. એની દરેક ફળના નામ હોય છે અને ન હોય તો કોઈને પૂછીએ કે ભાઈ આ કયું હમણાં નવા કીવી ને બધા ફળ હમણાં નવા આવ્યા છે. આપણને ના હોય કોઈને પૂછીએ, કોઈ કે ભાઈ આ નામ કીવી છે એટલે પછી જાણીતું થઈ જાય. તો કે ચલો આ વાંધો નથી. પછી કે કોઈના ઉપર પણ ઘા કરવો હોય તો 7 ડગલા. તો કે એમાં 7 ડગલામાં જઈને કેટલે જવાનો છે? 7 ડગલા પાછા હટી પછી ઘા કરશું. ચલો આ પણ તમારો નિયમ. પછી કે રાજાની રાણી જોડે પ્રેમ નહીં કરો, કે આપણે રાજાની રાણીનું મોઢું જોવાનું નથી આવતું. ચલો એ પણ. એ કે કાગડાનું માંસ નહીં ખાવું. તો કે એ કાગડાનું માંસ કોણ ખાય? ચલો એ પણ. ચલો મહારાજ તમે મારા ગામમાં 4 મહિના રહ્યા તો તમારા 4 નિયમ આપણે. અને પછી ક્યારેક એ લોકો જંગલમાં ક્યાંક અટવાઈ ગયા અને એમાં પીપાકના ફળ હતા જંગલમાં, બીજું કોઈ ફળ હતા નહીં. બધાને ભૂખ લાગેલી
ફળ લઈને આવ્યા, પણ કે આનું નામ શું છે? કે નામ તો ખબર નથી, પણ છે કેરી જેવા મીઠા. તો ભાઈ તમારે ખાવા હોય તો ખાઓ, મને તો ગુરુ મહારાજે નિયમ આપ્યો છે કે જે ફળનું આપણે નામ ન જાણતા હોઈએ એ નહીં ખાવું. તો એને નહીં ખાધું તો એ બચી ગયો, અને બાકીના બધા એ ઝેરી ફળ ખાઈને, એટલે એને થયું કે ખરેખર જો આ ગુરુ મહારાજનો નિયમ ન હોત તો હું એ મરી ગયો હોત. એટલે હવેની જિંદગી છે બધી બોનસમાં છે. તો આ એક નિયમ પાળવાથી બચ્યો તો હવે જિંદગીમાં ગમે તે થાય, આ મહારાજના 4 નિયમ આપણે પછી બીજી નિયમમાં એની બેન એના પોતાના કપડાં પહેરીને ઊંઘેલી એના પત્ની સાથે. એને થયું કે કોઈ માણસ ઊંઘ્યો છે, ખતમ કરી નાખવું, કે મારી બૈરી જોડે કોણ ઊંઘ્યું છે. અને એમાં 7 ડગલા પાછા અડવા ગયો અને પાછળ તલવાર ભીતે ટકરાણી, અવાજ થયો. પેલી જાગી કે કોણ છે? ઓ કે આ તો મારી બેન છે. એને થયું કે જો આ મહારાજનો નિયમ ન હોત તો આજ મારી સગી બેન મારા હાથે. એ પછી રાજાના મહેલમાં ચોરી કરવા ગયા, એમાં રાણી જાગી ગઈ. રાણી આને જોયો રૂપના અંબાર કે મારી જોડે પ્રેમ કર. એ કે નહીં, તમે રાજાના રાણી છો અને મારા ગુરુ મહારાજે નિયમ આપ્યો છે. એટલે રાણી કે જો મારું કીધું નહીં કરે તો હમણાં પોલીસને બોલાવીશ, અને પકડાઈને કાલે ફાંસીએ ચડાવી દઈશ. એ કે ફાંસીએ ચડવાનું મંજૂર છે, પણ નિયમ તોડવાનું મંજૂર. અને એ જ વખતે રાજા રાણીના મહેલે આવતો હતો ને બારણા પાસે જઈને આ બધી વાત સાંભળી. એને થયું કે આમાં ખાનદાન માને કોને સમજવા? બોલો ચોરી કરવા આવેલો કે છે કે મહારાજનો નિયમ છે એટલે તારી જોડે પ્રેમ નહીં કરો. રાણી કેવી છે? કોઈ અડધી રાતે કોઈ ઘરમાં ઘૂસેલો ચોર છે, એની જોડે પ્રેમ કરવા માંગે છે. રાજા ખસી ગયો ને પોલીસને બોલાવીને બધું થયું. પેલાને પકડીને પૂરી દીધો જેલમાં. પણ રાજાને થયું કે મારે આ માણસને મળવું છે કે એવો કેવો માણસ છે, એવા કોણ એના ગુરુ છે કે સામે ફાંસી દેખાતી હોય તો. રાજા પોતે જેલમાં ગયો. એને પૂછ્યું કે શું વાત છે, તને એવો કોણે નિયમ આપ્યો? એ કે મારા ગામમાં કોઈ મહાત્મા 4 મહિના રહ્યા હતા. મેં તો એમને કન્ડિશન કરેલી કે તમારે ઉપદેશ નહીં આપવો, પણ બહાર જતાં જતાં એમને મને ઉપદેશ આપ્યો. અને એ નાનકડા 4 નિયમ આપ્યા ને એમાં એક નિયમથી હું બચી ગયો, બીજા નિયમથી મારી બેન બચી ગઈ. મેં કીધું ચલો હવે આટલું તો જીવ્યા ઘણું છે, એટલે ફાંસી ચડવું પડે તો ચડી જઈશું, પણ હા નિયમ તો તોડવો નથી. એટલે મેં રાણીને ના પાડી દીધી. કીધું પોલીસને બોલાવો તો બોલાવો, ફાંસી ચડાવો તો ચડાવો. રાજાને થયું કે આ માણસ સામે ફાંસી દેખાતી હોય તો નિયમ તોડતો નથી, આવો માણસ તો દુનિયામાં શોધ્યો ના મળે. રાજા કે જો 4 નિયમ લીધા છે ને, 5મો નિયમ લઈ લે કે જિંદગીમાં ચોરી કરવી નહીં, લાંચ રૂશ્વત લેવી નહીં, મારો પ્રધાન બનાવી દે. કેમ કે જેટલા પણ મિનિસ્ટરો આવે છે ને બધા લાંચ રૂશ્વત લેવા વાળા આવે છે. એ મારા બેટા કંઈક ના કંઈક કરોડોના કૌભાંડો કરી જતા રહે છે. પણ મને વિશ્વાસ છે કે તું એક વખત પ્રોમિસ લે. તો પેલા એમ થયું કે આપણે તો ગુનામાયા જ છીએ, તો હવે ચાલો પ્રધાન થઈ ગયો. અને ચોરી ક્યાં થાય બધી એને ખબર હતી. એને બધાને કહી દીધું કે હવે જો ક્યાંય કોઈ ચોરી કરી છે તો બધાને ડિસમિસ કરી દીધી. હું ચોરી કરીશ ને કોઈને ચોરી કરવા દઈશ નહીં. આખું તંત્ર એને સુધારી દીધું. રાજાને થયું કે આવો પ્રધાન તો. અને એ પ્રધાન બીમાર પડ્યો. રાજા કે ગમે તે થાય મારા પ્રધાનને બચાવો, આખું મારું રાજ્ય એને તરતું કરી દીધું. અને વૈદ્યો કે ભાઈ કાગડાનું માંસ ખાય તો આ માણસ બચે, નહીં તો ના બચે. એ કે નહીં, મારા ગુરુ મહારાજે ના પાડી છે, મરી જવું તો ભલે મરી જવું, પણ કાગડાનું માંસ તો. એને એક શ્રાવક હતા જીનદાસ, એને કીધું કે હવે તમે મને રોજ આવીને સવારના સ્તવન સજ્જા આ બધું સંભળાવો. હવે મેં
નક્કી જ કર્યું છે કે મારે મરવાનું જ છે, કેમ કે મારે દવા તો લેવી જ નથી અને આટલું જીવે છું ઘણું છે. આ ગુરુ મહારાજના 3 નિયમમાં ફાયદો થયો છે. હવે ચોથો નિયમ તો મરતા મરતા પણ મારે. અને છેલ્લા દિવસો ચાલતા હતા એના, આકાશમાંથી દેવલોકની અપ્સરા આવી. પેલો જિંદા શ્રાવક સવારના પોરમાં એના બંગલામાં દાખલ થતો હતો. પેલા અપ્સરાને કે તમે કેમ આવ્યા છો ત્યાં? એ કે આ જે વંકચૂળ છે ને, હવે એની અડધો કલાકનું આયુષ્ય છે. જો એ મરી અને દેવલોકમાં જાય અમારા, એટલા માટે અમે એને લેવા માટે આવ્યા છીએ. પણ જો એ નિયમ તોડે તો દેવલોકમાં નહીં આવે. તો કે નિયમ તો તોડવાનો છે જ નહીં, તો કે દેવલોકમાં જ જશે. ત્યાં જો છેલ્લા શ્વાસ ચાલતા હતા, બધું ઓશિરાઈ દીધું, ચત્તારી શરણમ ને બધું કરાવી દીધું અને એમ કરતા કરતા એના શ્વાસ અટકી ગયા. જિંદાસને થયું કે મારું કામ થઈ ગયું, હવે તો બધું એના લોકાચાર એના સગાવાલા કરશે. એ બહાર નીકળ્યું. પેલી અપ્સરાઓ બેઠી હતી કે કેમ હવે બેઠા છો? એ તો કાળ કરી ગયો. પણ કે આ માણસ તો એટલો બધો અડગ હતો ને કે 12મા દેવલોકમાં ગયો. અમે તો પહેલા દેવલોકમાંથી આવ્યા હતા લેવામાં. તો જીવદાસ કે ભાઈ આ માણસે પહેલો નિયમ પાડ્યો તો પોતે બચી ગયો, બીજામાં એની બેન બચી ગઈ, ત્રીજામાં પ્રધાન બની ગયો અને ચોથામાં 12મા. એટલે ગુરુ મહારાજ એના ગામમાં ચોમાસું રહ્યા. આ તો ચોર હતો અને પછી શરત કરેલી કે કોઈ તમે તો અમને ચોમાસું લાયા છો, કે શરત કરી હતી કે મારે વ્યાખ્યાન નહીં કરવા, તમારે ગોચરી પાણી ભરવા ભલે આવજો, પણ આવી કઈ શરત કરી હતી કે ના મારા સાહેબ તમારે અમને ધર્મનો ઉપદેશ આપજો, વ્યાખ્યાન કરજો, ખૂબ અમને જીન વાણી સંભળાવજો. તો ચોર જેવો ચોર પણ 4 નિયમ લે તો તમે તો બધા સાહુકાર છો, સાહુકો છો. અમે 4 મહિના રહીએ તો તમારા જીવનમાં કેટલું પરિવર્તન આવશે. તો જેટલો સારા માણસો તમે સંગ કરશો, તમે કદાચ અમારી પાસે આવો ને બપોરના, અમે અમારો પાઠ ચાલતો હોય તો તમારી જોડે વાતે ના કરી, પણ તમે અડધો કલાક બેસી રહો ને તો આ ઉપાસના જે પરમાણુ છે ને એની હવાથી પણ તમને કંઈ ફાયદો થાય. અને તમે જ્યાં બધા નવરા માણસો બેઠા હોય ત્યાં જઈને બેસી ગયા વાતો કરવા, તો એ બધા નવરા માણસોના જે ખોટા પૂતગલો હોય ને એ તમને અસર કરે તો તમને ક્યાંક ખોટી ભાવનામાં લઈ જાય. એટલે હંમેશા શું કરવાનું? સારા માણસોની સોબત કરવાની. આ માર્ગાનુસારીનો ગુણ છે જીવનની અંદર. મંગળ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોક. વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંગનું મંગલ અને કલ્યાણ થાઓ, ચાતુર્માસિક આરાધના નિર્વિઘ્ને સુખ સાતા પૂર્વ પૂર્ણ થાઓ એ ભાવના સાથે 12 નોકાર. આજે સાધ્વી વિદ્યુત દત્તાશ્રીજી મહારાજની પુણ્યતિથિ છે, 11મી પુણ્યતિથિ છે. તો બહુ વર્ષો પહેલા એમને દીક્ષા લીધેલી. આપણે ત્યાં ચોમાસામાં સાધ્વીજી મહારાજ છે એ અને બીજા લગભગ એમના 35 ખાણા અત્યારે એમના પરિવારમાં, 40 જેટલા સાધ્વીજીઓ એમના પરિવારના અત્યારે અહીંયા છે. અને
આજે સાધુજી મહારાજ છે ને, હમણાં સગા બેન અને એમના પિતાજી છે ને મણિભાઈ, એ અમને પાઠશાળામાં ભણાવતા. અમે નવકારથી માંડીને 5 પ્રતિક્રમણ એમના પિતાજી પાસે ભણ્યા. એ સંસ્કારી એવા હતા કે એના કારણે એમની 2 દીકરીઓએ દીક્ષા લીધી. વિદ્યુતદાસી એમના મોટા બહેન હતા, પુષ્પમિત્રાસી હતા. અને આ બધા પણ બધા સંસ્કારી છે. અને સાધુજી મહારાજ પણ એમના જીવનમાં ખૂબ તપ જપને આરાધના કરેલી છે. તો એમના આરાધના અને આત્મશ્રેયાર્થે એમના પુણ્યતિથિ પ્રસંગે આજે સવારે સક્રસ્વરના અભિષેક પણ હતા. એટલે આ સાધુજી મહારાજના આત્માના શ્રેયાર્થે આપણે પણ ખૂબ ભગવાન બપોરે સમૂહ સામાયિક છે, એમાં પણ બધા બહેનો લાભ લેજો. હા, સાંજે સંધ્યા ભક્તિ. હા, અને સાંજે સંધ્યા ભક્તિમાં બધા સમયસર આવી જાય. હા, નેમિસુરી દાદાની વિશે 2 શબ્દો મારે બોલવાના છે. નેમિસુરી દાદા મહુવા ચોમાસું હતું અને એને કદમગીરી પ્રતિષ્ઠા કરાવવા માટે આવવાનું હતું. 50 સાધુ હતા, 40 સાધુ મહારાજ અને 30 માણસ, એટલે એનું લગભગ 125 માણસ હતું. તો એને વાત કરી કે મારે બગદાણાથી ટૂંકો રન છે, એટલે કદમગીરી જવાનું છે. 3 દિવસમાં કદમગીરી પહોંચે, આમ ફરીને જાય તો 6 દિવસ લાગે. તળાજા જાય તો 6 દિવસ લાગે. સાહેબ તમે પધારો, તો કે તમારી વ્યવસ્થા થઈ રહે સાધુ સાધુને ઉતારવા. અમારા આશ્રમ મોટો ઝઘડો હતો. બધાને ત્યાં બાપાની ત્યાં મુઠી છે, ત્યાં 4 રૂમ છે, કેટલી નાની મોટી. બધા સાધુને આશ્રમમાં ઉતાર્યા અને સાધુ સાધુ બધા. પછી મારા સાહેબને વાત કરી કે મારે કદમગીરી જવું છે. દાદા કદમગીરી જવું છે, આવો પધારો. બગદાણાથી જ કદમગીરી નજીક થાય, 1 કલાકનો રસ્તો છે ડુંગરમાં જવાનો. પછી કદમગીરી ગયા. નેમેશ્વરી દાદાનું કદમગીરી પર સ્પેશિયલ સ્થાન છે. ગામના લોકો બધા આવ્યા, દાદાને વંદન કર્યા. દાદાએ કીધું ભાઈ મારે આ ગામમાં પ્રતિષ્ઠા કરવાની છે. 2012ની સાલમાં કાળ હતો, પાણી તો ક્યાંય મળે નહીં. તમારે પ્રતિષ્ઠા કરાવી દાદા, તો પાણી વિના કેમ થાય? તમારે કોઈએ ચિંતા કરવાની નથી, ચિંતા આને કરવાની છે, ગુરુ ભગવાન છે. આશ્રમે અમે બધા બગદાણા છીએ. મહુવાથી 2 બસ આવી, બગદાણા તળાજાથી 2 બસ આવી. દુધાણા રાળગોન બગદાણા એટલે 100 માણસ એમનો. અને સાધુ સાધુને 50 માણસ આવી. 100 માણસ અમારે ગામનું જમાડ્યું. અમને 700 માણસનું રસોડું. દાદા કે તમે શું બનાવો છો? દાદા એને બહુ સ્પેશિયલ સુરમાના લાડવા, અડદની દાળ, ભજીયા, આ જ એનું સ્પેશિયલ ખાણું હતું. કાંઈ હતું. દાદા કે હું બગદાણા તો આવું. પછી બગદાણાથી કદમગીરી કેટલો 1 કલાકનો રસ્તો છે. સાધુ સાધુને ઉતારવાની તમારી પાસે સગવડતા છે. અમારે એને હાઈસ્કૂલ છે બગદાણામાં, બધાની દાસ બાપુએ ઉતાર બનાવી છે રૂમ. યાત્રાળુ ગમે અને હવે 3 દિવસ રહેવાનું. 1 પૈસો ચાર્જનો નહીં લેવાનો, જમવાનું ત્યાં મફત. આ રીતે બાપાએ વાત કરી. બાપા આવ્યા બગદાણા. પછી રાજહંસુરી મહારાજ ચોમાસું કરી ગયા અહીંયા મલુનમાં. એ બગદાણા આવ્યા, એટલે દુધાણાને એ બાજુ થઈ બગદાણા આવ્યા. 2 આશ્રમમાં રોકાણા, પછી દર્શન કર્યા. અને બાપુનો આ બધું જોઈને તો સખત થઈ ગયા કે તમારું ગામ નાનું અને આ બધી સગવડતા થાય, સારું કહેવાય ને. દાદાને પછી કદમગીરી અમે ગયા. મહુવાનો સંઘ, તળાજાનો સંઘ, બગદાણાનો સંઘ, બગદાણા બધા ભેળા છે. બગદાણાથી પછી અમને બધાને કદમગીરી લઈ ગયા. દાદા હાલતા 1 કલાકનો રસ્તો છે ડુંગરમાં. ત્યાં ગયા. ગામના લોકો બાપજી તમે પધાર્યા તો ભલે, તમારે અહીંયા પ્રતિષ્ઠા કરાવી છે. વૈશાખ મહિનાનો ધોમ તડકો હતો, ચિંતા મારે કરવાની, તમારે એમ જ કરવાની. નેમિસુરી દાદા ચાદર પાથરી વાયુ ઉપર અને વાક્યપ 3 વખત વાક્યપ નાખ્યો. બધાને કે તમારા ઈષ્ટદેવને સંભાળો. જૈન લોકો આપણે બાવીને સંભાળી, બાકીના જે જેના જે હોય ને બધા આખી વીખી અને 10 મિનિટ બધાને ભગવાન મનમાં
નામ લઈ લીધું, સાધારણ કરી વાતચીત નાખી અને સાધારણ કરી આપણા લોકો આ પ્રભુ લાગે, આ પ્રભુ જ છે. આપણા મનને માનીએ તો વાયમાં પાણી કેટલું કારમાં જયારે વરસાદ ને પાણીનું કશું દાદા કે પણ હું મારે ચિંતા કરવાની, તમારે નહીં. એમાં નેમેશ્વરી દાદાના છે ને જેટલા આપણે એના ગાણા ગઈ ને એટલા ઓછા છે. અને અમારે તો સંત હતા બદલવીરાજ બાપાની કૃપાથી અમારે સાધુ સાધુની એ પહેલા હાંસી દેતા, ગમે એટલા સાધુ હોય અને બાપુ પગે લાગતા સાધુને. એટલે મારું કહેવાનું છે કે સાધુ છે ને એ પરમાત્મા છે. આપણને એનો હજી મગજમાં ખ્યાલ નથી, તમને કે મને કઈ વિરુદ્ધ બોલાવાનું તો ઈચ્છા બી નથી. ప్రధాన